કચ્છમાં રવિ પાકના વાવેતરની શરૂઆતે જ રાસાયણિક ખાતરની અછતની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને વાગડ પંથકના રાપર અને ભચાઉ તાલુકાના ખાતર યુરિયાની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાતર વેચાણ કેન્દ્રો પર વહેલી પરોઢથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે વાગડ સહિત કચ્છના ખેડૂતોને રવિ પાક માટે પૂરતો ખાતરનો જથ્થો મળી રહે તે માટે સરકાર દ્વારા કચ્છને 1000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવશે. આગામી એકાદ દિવસમાં રાજકોટ ખાતે રેક લાગશે તેવું કચ્છ જિલ્લા નાયબ ખેતી નિયામક પ્રકાશ પટેલે જણાવ્યું હતું. હાલે રાપરમાં 352.9 અને ભચાઉમાં 208.2 મેટ્રિક ટન ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. યુરિયા ખાતરના જથ્થા અંગે વિગત આપતા જણાવ્યું હતું કે રાપરમાં 109.89 અને ભચાઉમાં 182.65 મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે. એનપીકે ખાતરમાં રાપરમાં 984.45 અને ભચાઉમાં 189.7 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. 2 દિવસમાં વધુ 1000 મેટ્રિક ટન યુરિયા કચ્છમાં આવશે. વધુમાં મુન્દ્રા અને કંડલા પોર્ટ પર ઇફકો કંપનીના 6 વેસલ આવેલા છે, જેમાંથી પણ કચ્છ જિલ્લાને ખાતર મળશે. કચ્છમાં વાવેતર અનુસાર ખાતરનો જથ્થો મળી રહે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. રાપર ભચાઉની વાત કરીએ તો કે ખાતરની શોર્ટેજ બાબતે જે મીડિયામાં ન્યૂઝ પ્રસિદ્ધ થયેલા છે તે બાબતે ખાસ જણાવવાનું કે કચ્છ જિલ્લાની અંદર હાલમાં વાવેતર સિઝન ચાલુ છે, તો પાયાના ખાતર તરીકે ડીએપી ખાતરની જરૂરિયાત રહે છે. તો કચ્છ જિલ્લામાં આજની તારીખે 1657 મેટ્રિક ટન જેટલો ડીએપી ખાતર જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી રાપરમાં 352 મેટ્રિક ટન અને ભચાઉમાં 208 મેટ્રિક ટન જેટલો ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં યુરિયા ખાતરની વાત કરીએ તો જિલ્લામાં 1433 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. રાપરની અંદર 110 મેટ્રિક ટન અને ભચાઉમાં 182 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં આ બાબતે માન્ય કલેક્ટર સાહેબની તેમજ અમારા ખેતી નિયામક સાહેબની સૂચનાથી એ કંપનીઓ જોડે પણ પ્રોપર લાઇઝનિંગ કરેલું છે અને આગામી 2 દિવસમાં ક્રિપ્કો અને ઇફકોની રેક રાજકોટ ખાતેથી લાગવાની છે, જેમાંથી આપણને 1000 મેટ્રિક ટન જેટલું ખાતર રાપર ભચાઉની અંદર સપ્લાય થવાનું છે. ખાતરનો સપ્લાય નિયમિત થતો હોય છે, પણ ખેડૂતો રબી સિઝનમાં એડવાન્સ ખરીદી કરતા હોય છે, જેના કારણે આ બાબત આવતી હોય છે. બાકી કંપનીઓ મારફતે એમના સપ્લાય પ્લાન મુજબ જિલ્લામાં સપ્લાય પ્લાન મુજબ ખાતર સપ્લાય થાય તે માટે પૂરતી મહેનત તેમજ લાઇઝનિંગની કામગીરી કરવામાં આવી રહી છે.